આની તો કઈ કામ ધંધો જ નથી. કઈ કામ ધંધો કર કે અરે, કામ કેમ ધંધો. છો? મજા મજા. તને કેમ છે? મજા મજા. અરે, હવે એક ઈ ઉપાધિ છે મારા બાપાને ઘરે વાડી છે. હા? વાડી છે પણ તને ખબર હોય તો ત્યાં તો આપણે પાઇપ તો જોતા જ હોય. હા, હા. અમારે ક્યાંય પાઇપ નથી જડતા. હોલસેલ ભાવે નથી જડતા. ભાવ વધારે હોય અને જવું ઓહો. પડે છે રાજકોટ, અમદાવાદ, ઉપલેટા ની બાજુ જવું પડે. ત્યાં તો વાહન ના ભાડે મારી નાખે. શું કરવું હવે? તું શું મૂંઝાણી છે? હું તને એવી જગ્યા આપણા પોરબંદર ની અંદર બતાવું કે આપણે જીઆઈડીસી માં સત્યમ પોલિમર્સ પાઇપ આવી ગયું છે. હા હા. ત્યાં તારે બહાર જવાનો કોઈ પણ પ્રોબ્લેમ જ ના થાય. અહીંયા તને ન્યા જ મળી જશે. ત્યાં જ મળી જશે બધી જાતના જે પણ પાઇપ જોઈએ. ચાલ તને બતાવું. ચાલ તો બતાવ. શું કરે ગાંડી? આ જો ને હું તો પાઇપ અહીંયા આવો. તું એક મને ક્યાંય પાઇપ ન જડતા. અહીંયા ક્યાં ક્યાં પાઇપ મળી જાય? અહીંયા તને યુપીવીસી અને પીવીસી પાઇપ બંને મળી જશે. પણ મારે બેન આ પાઇપ નથી જોતા. આ પાઇપ તો ઓલરેડી મારા પાસે હે. મારે હે ને જે ખેતીમાં કામ આવે ને વાડીમાં કામ આવે ને ઈ પાઇપ જોઈએ. આ તો જો કે આપણી બિલ્ડિંગ બનાવવી હોય, બંગલો બનાવવો હોય કે ઘર બનાવવું હોય હા, બધાય એમાં બધાયમાં. હા બધાયમાં હાલે. હાલે. દરેક વસ્તુમાં જડે પણ જાહે પાઇપ ને લગતી. તો મને વાડીમાં હાલે એવા દેખાય કે તું આવા દેખાડો. હાલ હાલ. ઓય તું મને કહેતી હતી કે ખેડૂત મિત્રોને જે આપણે યુઝ થાય છે આઈએસઆઈ પાઇપ એ પણ અહીં મળી જશે. વાહ વાહ. તો તારે ઈ જોઈએ છે ને આઈએસઆઈ પાઇપ તો અહીંયા આખું જો તને બધી જાતના પાઇપ મળી જશે. જોઈ લે. બધાય મળી જાય ને મને. હા, હા, હું અહીં આવી જાય એટલે મને બધું જડી જાય. બધું. મકાનને લગતા બધું. બધાય પાઇપ તને અહીં સત્યમ પોલિમર્સ માં મળી જશે. હવે ખૂબ ખૂબ આભાર. હવે આપણે પોરબંદર મળી જાય. બીજે ક્યાંય જવાનું તો નહીં રે. હા, આપણે જે બહારથી મંગાવીને ભાડાનો ખર્ચો આવતો ને ઈ હવે નહીં આવે. આપણી આ 10 ફૂટ લેવો હોય, 100 ફૂટ લેવો હોય કે પછી 1000 ફૂટ કે 10,000 ફૂટ લેવો હોય, આપણી દરેક પાઇપ આપણે આ હોલસેલ ભાવે જ જડીએ. તો એડ્રેસ નોંધ કરાવી દો. તો એડ્રેસ છે સત્યમ પાઇપ, પ્લોટ નંબર 2223, ટાટા શોરૂમની બાજુનો ગેટ, જીઆઈડીસી વનાળા, પોરબંદર.